ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળવાળું ઘી પકડી પાડવામાં સફળતા મળી છે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ નવસારી ખાતેથી ભેળસેળવાળા ઘીના કુલ 8 નમૂના લેવામાં આવ્યા છે. તપાસમાં પેઢી દ્વારા ઘીમાં પામોલીન તેલની ભેળસેળ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ઘીનો અને પામોલીન તેલનો આશરે 3000 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹14 લાખ થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે. કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા લેભાગુ તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. ભેળસેળવાળું ઘી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યું. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ નવસારી દ્વારા કરવામાં આવેલ સંયુક્ત રેડમાં શિવ ફૂડ પ્રોડક્ટ્સ હાઉસ નંબર 375, પ્રોપર્ટી નંબર 389, દાંડેશ્વર પાટિયા, બારડોલી રોડ, ગામ ઓંચી, જિલ્લો નવસારી ખાતે સુખવંત બ્રાન્ડના ભેળસેળવાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં સુખવંત બ્રાન્ડના 100 મિલી, 500 મિલીના પાઉચ તથા ડબ્બા અને 15 કિલોગ્રામના ડબ્બાનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. વધુમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા પેઢીમાંથી પામોલીન તેલના 10 ડબ્બા પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ ઘીમાં ભેળસેળ માટે થતો હોવાનું જાણવા મળ્યું છે. પેઢીના માલિક વિક્કી રાજેશભાઈ ચુકાવાલાની હાજરીમાં તેમની પાસેથી કુલ 8 નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો આશરે 3000 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે 14 લાખ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોય તેમનું પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર.